ઇલસ્ટ્રેશન નંબર એ જેમાં કીધું એ અ કંપની ઓફર્સ અ ઇક્વિટી શેર એન્ડ પબ્લિક સબસ્ક્રિપ્શન ઓફ પ્રીમિયમ ઓફ 5%. તો જેટલા પણ હવે દાખલા શરૂ થશે એ થશે ઇક્વિટી શેરના. આમાં સૌથી પહેલાં આપણે શું કરવાનું, ડિવિડન્ડ શોધવાનું. ડિવિડન્ડનું ફોર્મ્યુલા એ કે ફેસ વેલ્યુ એનું પર્સન્ટેજ નીકળવાનું. તો એ ફેસ વેલ્યુ જે અહીં આપેલી ઇક્વિટી શેર ઓફ શેરની પ્રાઇસ જે છે ₹10. ₹10 કેટલા પ્રીમિયમ આપ્યું. પછી આ છે કંપની ઇશ્યુ પ્રાઇસ ઇઝ અંડરવેલ્મિંગ है. શેર હોલ્ડર ઇઝ 30%. તો 10 into 30% ઇઝ 3 આવશે. પછી પર શેર શોધવા માટે સૌથી પહેલાં 10 હે, પછી 10નું પ્રીમિયમ શોધવા માટે 10ના 5% પ્લસ આપણે જે આનું બેનો આન્સર આવશે એ થશે 10.5. પછી છે પછી આપણે 10.5ના કંપની પે 2%, તો 10.5ના 2% લખવાના. પછી 3નું ટોટલ કરવાનું એટલે આવશે 10.29. પછી સૌથી પહેલાં ન્યૂ શેર, તો ન્યૂ શેર શોધવા માટે કે એટલે કે કોસ્ટ ઓફ ઇક્વિટી શેર કેપિટલ, જેનો ફોર્મ્યુલા D/P. તો D આવ્યો 3, P આવ્યો 10.29 ગુણ્યા 100, તો આપણને 29% મળી જશે. પછી એના પછી આપણે જે એક્ઝિસ્ટિંગ શેર બીજું શોધવાનું. અહીંયા જો લખ્યું જ હોય છે કે કેપિટલ બી ડિફરન્સ એન્ડ ધ માર્કેટ વેલ્યુ ઇક્વિટી શેર. તો માર્કેટ વેલ્યુ શોધવા માટે તો કેઈનું ફોર્મ્યુલા D/MP. MP એટલે કે માર્કેટ વેલ્યુ. ડી આપણે શોધ્યું અને ગુણ્યા 100, તો ડી આપણે શોધ્યું 3. તો આપણે માર્કેટ પ્રાઇસ જે છે 13, તો 3 / 13 × 100 એટલે આપણનો આગળનો આન્સર આવી જશે.